કેમ છો? મજામાં? તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 12 અને મહેમાન તો વહી ગયા છે અને મમ્મી અહીંયા ધોવે છે વાસણ. અને મમ્મી જો એટલા બધા વાસણ ધોવા બેઠા છે. હા કાલ તો તમને કીધું તો મેં કાલના વિડીયોમાં કે રાતે અમારે દર મહિને ત્યાં છઠ્ઠી હોય ને તો મહેમાનને ત્યાં જમવા લઈ જતા અમે એટલે બાઈને ખાલી. હા છોકરો તો ઘરે જ હતો. પછી શું કહેવાય ત્યાં ચાખી તો વાસણ એક જ ટાઈમ તો વાસણ કેટલા હતા? ખાલી એક ટાઈમ રાખ્યું તો વાસણ તો જો એટલા બધા વાસણ થઈ ગયા છે. જાણે 12 બધાને જમાડે એવું કે ને આટલા બધા વાસણ થઈ ગયા છે. અને હવે અમે લોકો ઘરનું કામ કરીએ છીએ. પછી અમે જવાના છીએ પાછા આજે બાના ઘરે કેમ કે અમારે રોજ હમણાં છે ને જવાનું છે એક દી હા એટલે પાછા જાવું અને ઓલી વસ્તુ લેવા હતા ને ડ્રેસ બનાવવા તો એ અમે દેવા જાવું અને પછી પાછા હું લાવીએ અમે તમને કેવું ત્યાં જઈને દેખાડીએ. ઓલીકોરનું તો ભાઈ જાય છે અંદર ફૂલ ચડાવવા. તો અમારા અહીંયા જે હુકમ થઈ ગયો ને અમે લોકો આવી ગયા છીએ દરગાહે. તો પહેલાં અમે લોકો ધોવા માંગીએ અને મમ્મી ત્યાંથી આવે છે હે ને સલામ કરી લઈએ પછી તમને દેખાડું. અમે લોકો જાય છીએ આફીસા બાપુની દરગાહે અને અહીંયા જોવા નીકળી છે ટ્રેન. તો મમ્મી કે હવે આપણે પહેલાં દાદા બાપુ પાસે કે આપણે સલામ કરી લીધા, હવે આફીસા બાપુ પાસે જઈએ અને અહીંયા નીકળી છે ટ્રેન. ચલો આપણે જઈએ અંદર. ગુલામ અલી સરકારનું ઉરસ હતું તો એનું ડેકોરેશન બધું અહીંયા કર્યું હતું. હજી એનું કાંઈ નાખ્યું નથી અને અમે લોકો કરી આવીએ સલામ દરગાહે જઈને. તો ચાલો અમે લોકો આફીસા બાપુની દરગાહે આવીએ. કેટલા દિવસ પછી આવ્યા શીખા મમ્મી. અને અહીંયા અત્યારે લાદીનું કામ આવીશ. લાદી હતી પણ એ બધી તૂટી ગઈ હતી ને તો અત્યારેથી પાછી નવી બધી નાખીશ. તો જો અત્યારે તો અહીંયા બધી શાંતિ છે. તો અમે લોકોએ કરી લઈએ સલામ. આપણે બાપુ પાસે લાડબાથી દુઆ કરી લઈએ. આપણે યુટ્યુબમાં આગળ આવી જાય. બાપુ આપણી આટલું દુઆ કરે ને તો આપણો બેડો પાર લાગી જાય. તમે લોકોએ કરી લ્યો ને અમે લોકોએ કરી લઈએ બરાબર. પાણી છાંટીશ બધી તમે જુઓ ને અહીંયા બધી સામે હાલે દરગાહનું કામ. બધી હાદી લગાડવાની છે ને એટલા માટે. 3:45 થઈ છે, 3:45 અને હવે અમે લોકો જઈએ છીએ બાના ઘરે. સલામ તો થઈ ગયા અને ટ્રેનના પાટેથી જઈએ છીએ. સલામ બલામ થઈ ગયા ને હવે અમે લોકો જઈએ ત્યાં જઈને તમને દેખાડું. ગાઈસ બાના ઘરે આવી ગયા છીએ અને અત્યારે બાએ બનાવ્યું છે શાક. શાક આપણે પૂછીએ એનું બનાવ્યું છે અને બપોરે બનાવ્યું હતું. શું છે મમ્મી આ શાક હે ને એને એ નથી ખબર. બાય આજ બનાવ્યું બુમલાનું શાક. આ બુમલાનું શાક છે અને ડુંગળી લાવ્યા છે. એટલે ખાઈ લઈએ. અમે આવ્યા હતા કહ્યું ને બાપુ તબિયત પૂછવા આવ્યા હતા ને તો પેલા પેટ પૂજા કરી લઈએ ને પછી તમને મળીએ. અત્યારે વાગ્યા છે 8 અને અમે લોકો બેસી ગયા છીએ રસોઈ કરવા. અને અમે ગયા હતા ઓલી વસ્તુ લેવા જે ફરવા લાવ્યા હતા ને એ પણ શું કહેવાય એ પછી કીધું કે કાલે દેવું. અને અત્યારે બનાવી છે મચ્છી. કા મમ્મી એમ બાપુ ખાવી હતી ને હા અત્યારે આટલી તળી પછી વઘારી નાખે. આટલાનું વઘારવાનું છે આને. આ બધી વઘારવાની છે તળી. હા તળીને વઘારવાની છે. અને શું કે બાપુને બહુ મચ્છી ખાવાનું મન થયું હતું તો બા લઈ આવ્યા હતા. હા હા બપોરે બાય બુમલાઈ બનાવ્યા હતા. અત્યારે આપણી આ મચ્છી ફ્રાય થાય છે જુઓ. હા ઓલી ઓલી તેલ થઈ જાય મસાલો નાખી દેવાય. મસાલો થઈ પછી ફોરવા નાખી દેવાય. હા બા શીખડાવે છે મમ્મીને મચ્છી કેમ બનાવવાની. તેલ થઈ જાય હા મસાલો નાખી દેવાય. મસાલો થઈ જાય પછી ફોરવા નાખી દે મચ્છીને. ઠીક તો તમે કહેજો અમને કે કોમેન્ટમાં કેવી રીતે તમે બનાવો એમ. હા અત્યારે મચ્છી નથી કરી કઈ નહીં પણ હું તમારી રીતે એને અલગ કરું. લે એવું થોડું હોય કે. તો અત્યારે આ મારી મમ્મી ને બા બે પછીનું તૈયારી કરે છે બનાવી નાખીએ. આવડી મોટી કાથરોડ છે એમાં હું લોટ બાંધું છું અને મમ્મી મચ્છીનો મસાલો તૈયાર કરે છે.
ચાવલ બની ગયા છે. અને ચાવલ બની ગયા છે. અને જો આદુ લસણ ને બધું નાખી. આદુ લસણ ને બધું નાખવાનું છે. હવે હું વઘાર નાખું. શાક વઘાર મને તમને મળું. હા તો ગાઈઝ હવે મેં લોટ તો બાંધી નાખ્યો છે અને મમ્મી બનાવે છે શાક. તો હાલો હું તમને દેખાડું. જો આપણું તેલ મૂકી દીધું છે આપણે હવે. અને આમાં મેં છે ને ટમેટા ખમણીને લઈ લીધા છે. જે લસણ આદુ લસણ તૈયાર હતું ને તો એ નાખ્યું ન કરું. હું ખાલી લસણમાં ચટણી ભેળવીને નાખું. હા હળદર નિમક ધાણા જીરું ને ગરમ મસાલો આખું જીરું. એટલી તો વસ્તુ જો હવે આપણે નાખી વઘારી વઘારી આ મસાલો થઈ જાય પછી આપણે મચ્છી નાખી દઈએ એમાં. ઓલી મચ્છી મેં 3 તળી હતી પછી છોકરા ખાઈ ગયા. હવે નકર મારે એવી જ રીતે બનાવવાની હતી. હા મસાલો થઈ જાય એટલે નાખી. આપણી પાસે કોથમરી તો છે નહીં તો ત્યારે એમને નાખી દેવું. હવે બધી એક એક કોરી કરીને હાવ મચ્છી આમાં બધી નાખી દઈ. પછી મસાલામાં થોડીક વાર પાકવા દઈ. હા પાકી જાય ને પછી શું કહેવાય પછી થોડુંક પાણી નાખીએ. થોડીક રસવાળી કરશો કેમ કે ચાવલ બનાવ્યા હા એટલે એમાં બની જાય. અને ખુશ્બુ તો બહુ સારી આવે છે. હા મમ્મી. હા તો એ ઓલું લસણ નાખ્યું ને તો વધારે સરસ લાગે. એવી ચટણી નાખી હોય હા ને તૈયાર આદુ લસણ નાખ્યું તો એ ન સારું લાગે. તો જોવો ત્યાં તો મમ્મી મસ્ત રીતે એને મસાલેદાર કરે છે. થોડોક મસાલો ઓછો થાય હા એટલે પાણી નાખી દઈએ. તો જો મમ્મી નાખે છે. શાક હવે મેં ઉતારી લીધું છે નીચે બનાવીને. જો રસવાળું રાખ્યું છે થોડુંક અહીંયાથી જોઈ લો. હા અને હવે તાવડી મૂકી દીધી રોટલી કરવા. બહુ ગેસ ધીમો હાલે મેં તમને ઓલી ફેરે કીધું હતું. હા તો હવે અત્યારમાં થાય નકર તવી ધોઈને કરી નાખીશ. તો આપણું શાક તો થઈ ગયું છે. તો અત્યારે ક્યાં જાસ? મારે જવું દૂર જ ખાઈ નાખ્યું ત્યાં જાઉં. તો આવી જમે. આવીને તો અત્યારે બેસા ને અત્યારે મારે મોડું થાય 8 વાગી જાય. તો ઉજેત ત્યાં છે ને હા ઉજત પે ત્યાં છે. હમણાં છે ને અમે દૂર કનીમાંથી મેળવ છું. ઠીક તો જા વાંધો. હા પપ્પા 9:30 થઈ ગયા છે. હવે અમે બેસી ગયા જમવા. જમવાનું તો કયુંનું બની ગયું છે પણ આ છોકરા નહોતા ને તો અમે મોડા બેઠા જમવા. તો હવે બધાય ખાઈ લઈ. બા ને અમે બધું કાઢી નાખ્યું છે ચાવલ. ભૂખ લાગી ને બા? ભૂખ લાગી ને? ભૂખ લાગી બા? ભૂખ લાગી છે અમને. કોઈ હક્કો બેસે પણ હાલો જમવા માંડો ફટાફટ. હા ચાલો અમે બધા હવે જમી લઈએ. જમા બેહી જાય. તો ગાઈઝ હવે આપણે લોકો જમી લઈએ. અને જો તમને મારો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.